आज मैं छत पर बनाया हूँ एक लग्जरीस हाउस અને આ હાઉસની અંદર હું રહેવાનો હું 12 કલાક ચેલેન્જ। જી હા મિત્રો, હું રહેવાનો હું 12 કલાક આ મારા બનાવેલા ઘરમાં લક્ઝરીસ। એ એક ચીજ ખતમ થઈ ગઈ। વાહ, હાલો રેડી મિત્રો, વિડિયો ચાલુ કરना है, એની પહેલા લાઈક કરી નાખો મિત્રો। Yes. મિત્રો આ 12 કલાક મારા માટે બહુ ડિફિકલ્ટ રહેવાના છે મિત્રો। શું પ્રોબ્લેમ ફેસ કરવાની છે એ જો મિત્રો તમે। તો મિત્રો એક તો મિત્રો અહીંયા મેં ડેકોરેટ કરવા માટે મિત્રો લક્ઝરીસ કેમ કીધું, એટલે કે આપણે ડેકોરેટ કરીને આ મોટું મિત્રો આપણે થાય ને એટલું કર્યું છે। તો 11 વાગી ગયા છે ને એટલે અમે લોકોએ મંગાવ્યું હોય ચા। સૌથી પહેલા મિત્રો હું કહી દઉં કે મારી પાસે હું વસ્તુ અહીં લઈ આવ્યો હોઉં, હું કેવી રીતના સર્વાઈવ કરવાનો હોઉં 12 કલાક। ચાલો કન્ટિન્યુ। એની પહેલા મિત્રો વિડીયોને કરી નાખો લાઈક, મજા આવશે। સબસ્ક્રાઇબ કરી નાખો। આપણી પાસે અહીંયા એક લેઝર લાઇટ, આની અંદર મિત્રો 3 મોડ આવે। એની ઉપર તમે જરીક જો તો આપણી પાસે એક મસ્ત મજાની ચશ્મા છે। અહીંયા આપણી પાસે ફિંગર, આપણે પબજી કે ફ્રી ફાયર રમતા હોય ને તો એના માટે અમારા પાસે ફિંગર પડ્યા છે। અહીંયા એક છે પપડું। તમે એનથી આગળ આવો ને એટલે અહીંયા આપણી પાસે એક દાંતિયા વરાવાનું એક દાંતિયો કહી શકો કે શું કહે ખબર નથી, મને કોમેન્ટ કરજો તમને ખબર હોય તો। અને આ બાજુ આવો ને મિત્રો તો અહીંયા આપણી પાસે એક શરદી થઈ ગઈ ને તો સૂંઘવાનું છે ને એની બાજુમાં છે લાઇટર। એટલે આ બધું સામાન છે મિત્રો સર્વાઈવ કરવા માટે। બે ત્રણ પડીકા છે પણ એની જરૂર લગભગ નહીં પડે કેમ કે સાંજે મસ્તીનો જમીને જ આવ્યો હો, વાંધો નહીં આવે પાછો। મિત્રો મને ખાલી એકની જ બીક છે આ બધું સ્ટ્રક્ચર ઊભું કરવા। મિત્રો મેં તમને એ દેખાડ્યું નથી, બિહાઇન્ડ ધ સીન મેં નથી દેખાડા, તો જોઈ લો તમે અહીંથી મિત્રો આ બની ગયું ને। ઓરે ખટારા વાળો પત્તર ઠોકે मारो का खोपड़ी तोड़ साले का मार क्या भाई। મને ખાલી બીક અહીંયા નહીં કે આ જે છે ને આ એ છે ને વજન આવી ગયો ને તે નીચે પડી ગયું છે। હવે જે આ તૂટ્યું ને તો આખે આખું આ ઘર પડી જવાનું આપણું બનાવેલું। એટલે આના ઉપર એક છે બધું મેલડી બાપ। આપણે છે ને એક ગોખો રાખ્યો હોય ને આજુબાજુ એક ગોખો રાખ્યો, એટલે ગોખો નથી મિત્રો, એ આપણી છે ખિડકી। એટલે આપણે અહીંથી બહારનો વ્યૂ આપણે જોઈ શકીએ। બાર એક મેઇન હાઈવે રોડ। એટલે હવા મિત્રો અહીંથી આવ્યા રાખેલો વાંધો ના ને, આપણે 24 કલાક ચાલુ રાખવાનું થાય છે। તો હું તમને દેખાડું આજના નો યુવાન શું કરી રહ્યા, ભણવા જાય છે શું કરે કઈ ખબર નથી પડતી। જો આ તમે જો આ જો આ ફ્રી ફાયર રમે છે, આમાં વૃદ્ધિ પછી ફર્સ્ટ કે શું કરવું અમારે હે? જો એ પડ્યા જતા એક ધાર જોઈ લે ટક 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 ટક। खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। આ અમારું દેશનું યુવા ભાઈ, આની વાત ન થાય યાર। બોલો સુભા કેસરી। તો મિત્રો અટાણે વાગી ગયા છે 12 રાતના અને મિત્રો અહીંયા મચ્છર બહુ કરે બહુ, અને એટલા માટે મિત્રો નીચેથી મેં એને એક બોરડું મંગાવી લીધું અને એને થોડી ઘણી રાહત તો મળી જાય। અને મિત્રો મચ્છર આવવાનું કારણ શું છે તમને ખબર છે મિત્રો? અહીંયા આજુબાજુમાં છે ને નેર છે, નેર ત્યાંથી મિત્રો બધા મચ્છર આવે છે। અને મિત્રો ગરમી એટલી થાય ને મિત્રો એની વાત જોવા દો। અહીંયા હાઈવે રોડ છે એટલે વાંધો તો બહુ છે ને, ટક 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 થયા રાખે ને થોડોક નજારો જોવાની મજા આવે। તો મિત્રો અટાણે મારી પાસે ખાલી એન્ટરટેન કરવા માટે બીજું કાંઈ નહીં, આ મોબાઈલ જે શૂટ થાય છે એ જ છે। અને બીજું મારી પાસે હેન્ડ ફ્રી છે, હેન્ડ ફ્રી કાનમાં નાખીને સાંભળવાની। અને આ તો માઇક છે મિત્રો। બહુ તકલીફ આવતી તો મિત્રો આ મચ્છર, અને મિત્રો અટાણે ઉનાળો સિઝન આવી ગઈ મિત્રો, ગરમી એટલી થાય ને એની વાત જ અટાણે ગરમી તો એટલી બધી નથી થતી પણ મચ્છર એટલા બધા આવે ને મિત્રો આંગણામાં તોડી ફાડીને આંગણા ફૂંકા બોલાવી નાખે। બોલો આ એક તકલીફ છે મિત્રો બહુ મોટી, એટલે પરેશાની એ બહુ આવે છે। અને મિત્રો હવા અટાણે એને બિલકુલ આવતી નથી અને એની થોડીક રાહ જોઈ જોઈએ આપણે। ત્યાં સુધી મિત્રો આપણે સુવાની થોડીક કોશિશ કરીએ। ગુડ નાઇટ। ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા રાતના 1 અને જો મિત્રો આ મચ્છર જેવો મિત્રો તમે એવા મિત્રો લોહી પી ગયા, હાથ પગ આવવાના આમ પથ્થરી ફરી લીધી મિત્રો।
એવી બધી હાલત કરી નાખી છે. જો આ રખડે જોઈ લો જો હક નથી મિત્રો. એ જોઈ મિત્રો આજની રાતના મિત્રો બહુ મુશ્કેલથી મિત્રો નીકળવાની છે મિત્રો. ગમે એ થાય રાત તો કાઢવી છે. એક ફેર ચેલેન્જ લઈ ગયો એટલે પાછું હટાય નહીં એમાંથી. એટલે પૂરો તો કરીને રહીશ. વિડીયોને લાઈક નાખો, મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે તો મિત્રો અટાણે 1:30 વાગી ગયા. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. મચ્છર તો મિત્રો લોહી પીધા રાખશે. હવે આપણે સુઈ જાય. ગુડ નાઇટ. હવે સીધી સવારે મળવા. બાય બાય. વાગી ગયા 2 અને મિત્રો અટાણે મચ્છરે હાવ તોડી નાખ્યું મને ભાઈ. એક જ આ પ્રોબ્લેમ છે. પણ ખનભાઈ સેટિંગ કરી દો તો મેળ આવે. देखा आपने लापरवाही का नतीजा है। મિત્રો હવા પણ અહીંયા આવતી નથી ને એને પાછી ગરમી તો થોડી ઘણી થાય જ છે ને આ બધા લોડ બહુ વધી ગયો છે. બધા ગુલડા નાખ્યો ને જો આ ને મમી ગયો બધું. આ અહીંયા પડી જાય એનું કંઈ નક્કી નહીં. મેલડી હુતા 3 વાગે ખખડીને ભાગવાનું બીજું કંઈ થાય નહીં. 12 વાગે તો મેં કીધું હવા આવી જાય તો હજી 2 વાગ્યા હજી હવાનો એક કતરો નથી આવ્યો. મેં તો હવા તરીકે આવતી જ નથી આ બાજુ. આ જો કેટલા મચ્છર જો. મચ્છર નકરા મિત્રો મચ્છર નીકળા આવે જોઈ લો. જો કાનમાં વાલે આ ચેલેન્જ મિત્રો 58 સુધીમાં મેં જેટલા ચેલેન્જ કર્યા મિત્રો 58 સુધીમાં બધાથી અઘરો આ ચેલેન્જ મને લાગ્યો. તો મિત્રો હવે હુવાન ટ્રાય કરીએ. હવે તમને સવારે મળે. ગુડ નાઇટ. ફાઇનલી મિત્રો રાતના 2:57 એટલે કે 3 વાગી રહ્યા છે. અને મિત્રો આ મચ્છર જો કેટલા મચ્છર લોહી પી ગયો મારું. મને મિત્રો હજી નીંદ નથી આવી. 1 કલાકથી ફોન ટ્રાય કરું. માથે ઓઢી લઉં તો ગરમી થાય. તો બહાર નીકળું તો આ મચ્છર લોહી પીએ. અને હવાનું તો મિત્રો નામ જ ના લે. હવાનું આમ કઈ છે જ નહીં. પત્તું અહીંયા પડ્યું હોય તો એ હલે નથી એટલી હવા હે. મિત્રો આજની રાત કરવી બહુ મારા માટે ડિફિકલ્ટ છે. મચ્છર ઇલાજ કરી લેવાની જરૂર છે. જો મિત્રો મારા માઇન્ડમાંથી બેસી ગયો કેવડા થોડા મચ્છર રાત નીકળી જાય. સારું ભાઈ. સો ડેન્જરસ લાઈક સો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને મિત્રો રાતે મચ્છરે બહુ લોહી પીધા. મને ખબર નથી મિત્રો રાતે નીંદર મને કેમ ચોરી ગઈ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ઓહો આ સવારનો નજારો ને મિત્રો મસ્ત મજાની જે વાત છે ને જો આ હે ને લાકડા નોખા થઈ ગયા. અહીંથી વચમાં આપણે સપોર્ટ લગાવ્યો પણ અહીં સારી વાત એ પડ્યું નહીં બચી ગયું આપણું આ ઝૂંપડું મસ્તીનું. એટલે વાંધો નથી આવ્યો. મિલરી બાપ નકર તો પડ્યું હોત તો મને રાતે એમ લાગે પૂતા હોતા કે દેશે મારા માથે હુમલો કરી નાખ્યો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મસ્ત મજા લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું મસ્તીના બીજા વિડીયો જોરદાર ધમાકેદાર સાથે મળું તમને. ત્યાં સુધી બધાને બાય બાય.